તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે મજામાં હશો અને મજામાં જ રહેજો. મજામાં જ રહેવાનું કીધું. હા હેલો, કહો તમે. હો આમ જુઓ, આજે છો કાલે લાયા હતા એરી નળી. એરી નળી લાયા હતા. હલો, આ રે નળી ફૂટવાળવામાં આવે ને રે, બરાબર. કાલ મેં કીધું ને કે તમે બતાવજો તો રે એ જ નળી, બરાબર. અને જુઓ તો ખરા હવારે અરે બપોર માટે શાક કરવાનું છે ને, ત્યારે બધો સણા ફૂલવા માંડ્યો છું. લીલા સણા 3 જણો. મમ્મી ગુડ મોર્નિંગ તું કે કે ગુડ મોર્નિંગ. મિત્રો અત્યારે હવે સણા ફોલા મટી પડે છે. તા હવ પ્લાસ્ટર કરવાનું છે. ઓ તમે આબુ આવી શકો તો મદદ કરવા માટે. અને અમારા ઘરમાં હીરો છે, એની હેરસ્ટાઈલ ચેન્જ કરે છે. કયા કામ માટે? એની સ્ટાઇલ બદલે છે. તો ગાય પછી ખેતરમાં જઈને બતાવી હો. તો ગાય આપણે કહેતા હતા કે મને સણા ફોલતા હતા, પછી કીધું ખેતરમાં જઈને બતાવીશું. તો ખેતરમાં જઈને ખેતરમાં આવી જાય છીએ અને વૈકણ પૂળા ગોઈને 2 જણા લેતા આવે ને ગોઈને અમુમાં મમ્મીને મારા વાઈફને 2 લેવા ગયો છે. અને આ સ્ટેન્ડે લેતા આવ્યા છીએ. આજ તો કાલ તો ભૂલી ગયા હતા એટલે. અને ગાય એક મસ્ત વસ્તુ બતાવજો. સાઉન્ડ આવી છે આપણે ખેતર બાજુ. પેલા ભોલું વડનગર યુવાની કનકોક્ષ મોનતા રાખેલી છે એટલે યુવાના તે આવી છે. અને કારીગર આવશે એટલે ગાઈડ લગભગ અમે ગોવિંદને 2 જણા પણ એટલી કરતા કારીગરે આવી હતા. ના કે હું તમને શું કહેવા કરતો હતો ખબર કે એટલી કર અમે ગોવિંદને 2 જણા રેત સાળત, કારણ કે પેલું પ્લાસ્ટરનું કામ કરવાનું છે કે એટલે રેત સાળી. પણ પેલું ચણતરનું હોય છે ને મોત નથી સાળી, પેલું પ્લાસ્ટરનું હોય છે ને મોં સાળવાની હોય. તો અમે આમ તો સાળત, પણ આ કારીગરે રસ્તામાં આવી ગયા. આ શેઠ પોક્યા જુઓ. અમે તો બાઇક લઈને આવતા હતા ને તો એરા શેઠ પોક્યા. જોરદાર હેડ છે 2 જણા. અને પેલા એ પાછળ 1 જણ સાયકલ લઈને આવું છે. જે કરે એ પોકવા જ થયા છે. તો ગાઈ જ અમુક એવું રીત સારી એમ પછી તમને બતાવીએ. હો તો ગાઈ એક ડોગી ડોન આવી ગયો છે. હું કેમેરે બંધ કરીને તરત જ આવી ભરાઈ રે લ્યો લે લે બહાર આવી જા. પણ હું તને મારવા નહીં આવતો. અમારી રીતમાં રમતા હતા. હાલ જ આવ્યા મેં હમણાં હું પેણીથી ઉતરીને તાણે જ. અને આ જોઈજો જતા રહો કે ભાઈ મોય પેસ્યો તો છે ને હરશો 4 બાજુ ફીટ છે. જોઈજો આ પેલા ખબર હતા ને જેવો જ છે, પણ એ આયરા તો રહ્યો ને પેલી બાજુ પેલા કોંતીભાઈ બાજુ છે. જો પેલું એક રહ્યું, બીજું કુરકલ્યા રમતો તો હોય કણ ગાઈ. તો હું આવી કે કશું બનું બીવાનું એને લાજુ મારશે. અને હાથમાં સ્ટેન્ડ હતું એટલે એને લાજુ કે આ તો મને મારશે કે હું આ શુકલો. પણ ગાઈ હું તો કા મારું એમને હું કા મારવું જ ના, હું કા મારવો પડે ભાઈ. આ જુઓ કારીગર આવી ગયા છે, એન્ટ્રી કરે છે 2 જણા. શિવ આમ પેલા સાયકલ લઈને આવે છે ને આજ તો લોબી ડોગ આજ તો સાયકલ લઈને આવે. ઈવાની અમે પૂળા લઈને આવતા હતા ને તાને પીને હતા પોકવા જ થયા. શિખર છેલ્લા રે તાન 11 છે એટલે આ બાદ 9 લેવા કે 10 લેવા? 9 તો ગાય પેલ બાદ 11 પર 2 આ બાદ 9 એટલે આમ સારું ઢાળ પર એના માટે.
તો ગાઈ એના મેજરમેન્ટ કાઢે છે પેલું માલ બનાવવાનો પ્લાસ્ટર કરવાનું છે એનું. પેલા હું પેલોની વાત જોઈ રહ્યો છું કે એ રહ્યા વાત હું તમને બતાવત ઇવન કાંઈ અમે વિચાર એમ કીધું કે લોબી ડોગ ઇવનનું નામ તો બીજું કોક છે ઓહ છે વાઘ ભાષે પણ શું છે કે અમારે ગોવિંદ રે ને ગોવિંદ એ રે ઇવન કીઝા આવે છે એ રાખી કે હું માલ આલું ને એ લોબી ડોગ આલે તે અમે ગોવિંદને હું 2 જણા અમે ઇવન મજાકમાં લોબી ડોગ કહીએ એરા લોબી ડોગ એક વખત બોલી જાય ને પણ એરા કીઝાતા નહીં યાર મસ્ત મોન જ યાર તમે પછી એરા આવશે એટલે બતાવીશું તો પછી માલ બાલ પર આવી એવું કોઈ કોમો નથી બતાવીશું સ્ટેન્ડ. તો ગાઈસ બપોરે 1 વાગવા થયા છે 1 વાગી ગયા ને ઉપર થયા 1 વાગવા નહીં થયા કારીગરો જ્યાં ને હું તમને બતાવું છું એટલું કોમ થયું પેલા કરવા કે માલ બનાવે ને તો વપરાઈ ગયો ને ફેરે આ તો ફેર બનાવે માલ અને કેટલું કામ કરી ખબર આ રી પ્લાસ્ટરનું કામ કરી આ તો પ્લાસ્ટરનું કામ કર્યું બરાબર. અને આ બાજુ ખરું એ આટલું સુધી કામ કરીશ વધના પછી એ બીજું કામ લે શાક હા આઈએ હેડો આઈએ તો ગાઈઝ પેલા માહોને બોલાવે છે તો અમે જઈએ છીએ એકને પછી આગળ બતાવીશું હોત તો ગાઈઝ 3 વાગ્યા છે અને સાપ પીવાનો ટાઈમ થઈ ગયો છે ઠારે છે શા ગાઈઝ એવી રીતના ઠારીએ છીએ આપણે બાલી રિફ્લેક્શન આવે છે ને તે બધો કાળો મેં દેખાય આમ એકલું તો આવું દેખાવ કારણ કે તડકો મારા પર પડે હા તો મમ્મી ઉપર પડે હા એ બધો ઓમ બેઠો છે કે એ કાળો મેં જ દેખાય છે અમે તો આવું દેખાય છે હા હે નહીં બતા તને નહીં બતા પણ આવું તો હું કેવું હજી મજી કહ્યું નહીં જોઈએ કાઢો કે કોઈ નેચરલ કલર વિડીયો બન ગયા મમ્મી સાહેબ પીએ તો ગાઈસ સાપી લઈએ ને અમે પેણ ખેતરમાં જઈને જ બતાવીએ હો. તો ગાઈસ હોશ પડી ગઈ છે અને આજના દાડામાં હું તમને બતાવું કે કેટલું કોમ થયું છે જો આ તો મેં તમને બતાવ્યું હતું કે આ બાદ થઈ ગયું તું શેરી આ થોભલાનું પ્લાસ્ટર કરી નાખ્યું છે અને આ જો અરે રહી શેઠ આ થોભલાને કર્યું એટલેથી શેઠ આ થોભલાનું કહી નાખ્યું અને આ એ બધું કહી નાખ્યું ખાલી આ થોભલો બાકી છે બરાબર એટલું કામ કરીશું જોવું પડશે કારણ કે આ તો ગાઈડ લાઇટે આવીને હોય ખેતરમાં લાઇટ જઈ શકે ને કારણ ગોમમાં ચલાવે લાઇટ પાછી હો ગાઈ લાઇટ ગોમમાં છે તો ગાઈ ના ગાતી તો હું એન્ડ કરી દઈએ બરાબર જય માતાજી.